જુઓ દોસ્તો, લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના. આપણે જાણીએ છીએ કે લેન્સ બે પ્રકારના હોય છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. સૌથી પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબની રચના કેવી રીતે થાય છે એ સમજીએ. દોસ્તો, સૌથી પહેલાં આપણે જે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સની અંદર કેન્દ્ર લંબાઈ શોધવી પડે, તો જ આ જે પ્રવૃત્તિ છે થઈ શકશે. એટલે જે બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો શું કરવાનું? તો આપણે એક પ્રયોગ કરેલો જ છે, તમે જાણતા જ હશો કે એક બહિર્ગોળ લેન્સ લેવાનો, બરાબર, પછી અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણોને ઉપર આપાત થવા દેવાના અને પાછળ કોઈ કાગળ રાખવાનું. તો તમે જોશો કે જે અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવે છે એ બધા એક બિંદુએ આપાત થશે. હવે આપણે જાણીએ છીએ કે જે લેન્સ છે એ લેન્સથી અને જે આ બિંદુ એ જે કિરણો છે એ કેન્દ્રિત થાય છે એ બંને વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ કહેવાય છે. તો દોસ્તો, એ જે કેન્દ્ર લંબાઈ છે એ જ્યાં મળે છે એ બિંદુને આપણે F1 કહી શકીએ, બરાબર છે. તો એવું જ અહીંયા પણ કરવાનું છે દોસ્તો. બહિર્ગોળ લેન્સ લઈને સૌથી પહેલાં એની કેન્દ્ર લંબાઈ શોધી દેવાની છે. હવે દોસ્તો, આપણી જે પ્રવૃત્તિ છે એમાં માની લો કે આપણે એક લેન્સ લઈએ છીએ અને એની કેન્દ્ર લંબાઈ શોધેલી જ છે. અને જે લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ છે અને એની એક બાજુ જે મુખ્ય કેન્દ્ર છે એ F1 છે અને બીજી બાજુ જે મુખ્ય કેન્દ્ર છે એ F2 છે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ લેન્સ છે એની બે સપાટીઓ છે, એટલે બંને સપાટીઓ છે એ કિરણોને કેન્દ્રિત કરે છે. એટલે આ બાજુની સપાટી પણ કેન્દ્રિત કરે છે, પેલી બાજુની સપાટી પણ કેન્દ્રિત કરે છે. એટલે બંને બાજુ મુખ્ય કેન્દ્ર F1 અને F2 મળશે. તો દોસ્તો, માની લો કે જે આ બહિર્ગોળ લેન્સ છે એના જે F1 અને F2 છે એ મુખ્ય કેન્દ્ર છે એ શોધેલા છે, એટલે એની કેન્દ્ર લંબાઈ શોધેલી છે. હવે આપણે કંઈ કરવાનું નથી. આ જે બહિર્ગોળ લેન્સ છે એને F1 F2 છે એટલું ને એટલું અંતર આગળ લઈ લેવાનું છે. આ બાજુ જેટલું કેન્દ્ર લંબાઈનું અંતર લીધું છે F1 જેટલે મૂક્યું છે એનાથી આગળ 2F જેટલું બીજું 2F1 લખી દો અને પેલી બાજુ 2F2 લખી દો, બરાબર દોસ્તો. હવે આપણે શું કરવાનું છે? તો કોઈક વસ્તુ લેવી પડશે અને વસ્તુને આ જે બહિર્ગોળ લેન્સ છે એનાથી જુદા જુદા અંતરે મૂકીશું અને જોઈશું કે એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે, કેવડું રચાય છે, કેવું રચાય છે. તો દોસ્તો, આપણી પાસે કઈ વસ્તુ છે? આપણે જાણીએ છીએ આપણે કબૂતરનું પીંછું જ લેવાના છીએ. તો આ કબૂતરના પીંછાને આપણે જુદી જુદી જગ્યાએ મૂકીએ અને જોઈએ કે કેવી રીતે અને ક્યાં પ્રતિબિંબ રચાય છે. તો દોસ્તો, બરાબર ધ્યાન આપજો તમે કે સૌથી પહેલાં જે આ બહિર્ગોળ લેન્સ છે અને વસ્તુ જે પીંછું છે એ પીંછાને આપણે સૌથી પહેલાં અનંત અંતરે મૂકીએ છીએ, બરાબર દોસ્તો. યાદ રાખજો, પીંછું અનંત અંતરે છે, વસ્તુ અનંત અંતરે છે. હવે એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે એ તમે જુઓ. તમે જોશો કે એનું જે પ્રતિબિંબ પડે છે એ મુખ્ય કેન્દ્ર F2 ઉપર પડે છે, બરાબર દોસ્તો. હવે દોસ્તો, આ અગાઉના વિડીયોની અંદર આપણે અરીસા માટે યાદ છે તમને એક કોઠો ભરતા હતા જેની અંદર વસ્તુ ક્યાં છે, પ્રતિબિંબ ક્યાં મળે છે, કેવડું મળે છે. તો આ જે પ્રવૃત્તિ છે એના માટે પણ તમે એવું કરી શકો છો. 4 વસ્તુ નોંધવાની છે: વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું પરિમાણ અને જે પ્રતિબિંબ છે એ કેવું છે, વાસ્તવિક છે કે ઉલટું છે, એટલે પ્રતિબિંબનો પ્રકાર આપણે નોંધવાનો છે. તો તમે પણ નોંધી શકો છો આ 4 વસ્તુ, બરાબર દોસ્તો. તો અત્યારે આપણે જે વસ્તુ હતી એને અનંત અંતરે મૂકી છે, એટલે વસ્તુનું સ્થાન અનંત અંતરે છે. પ્રતિબિંબ મળે છે F2 ઉપર, તો તમે એ જે કોઠો છે એની અંદર લખી શકો કે વસ્તુનું પ્રતિબિંબ F2 ઉપર મળે છે. હવે દોસ્તો, યાદ રાખો કે પરિમાણ કેવડું છે. અહીંયા તમે જોશો કે જે પ્રતિબિંબ મળે છે એ ખૂબ જ નાનું છે, બિંદુવત છે, બરાબર. બીજું કે એ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, એટલે વાસ્તવિક છે કે આભાસી છે. જો તમારે લેન્સની અંદર જોવાનું થાય તો આભાસી થાય, પણ દોસ્તો અહીંયા આપણે કાગળ ઉપર પ્રતિબિંબ ઝીલી શકીએ છીએ, બરાબર. તમે આ પ્રયોગ જો તમારી પાસે બિલોરી કાચ હોય તો તમે કરી શકો છો ઘરે પણ, કે આ જે પ્રતિબિંબ છે એ તમને એક કાગળ ઉપર મળશે, બરાબર. એટલે આ જે પ્રતિબિંબ મળશે એ વાસ્તવિક પ્રકારનું હશે. અને બીજું મિત્રો કે જે પ્રતિબિંબ છે એ ઉલટું હશે, એટલે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું થશે. તો દોસ્તો, હવે જે વસ્તુ છે એ અનંત અંતરે છે. હવે થોડીક એને નજીક લાવી છે, પણ યાદ રાખજો મિત્રો, 2F1 જે બિંદુ છે એ 2F1 થી પાછળ એટલે કે દૂરની તરફ રાખવાની છે, એનાથી આગળ લઈ જવાની નથી. તો દોસ્તો, વસ્તુનું સ્થાન ક્યાં છે? 2F1 થી દૂર, ઓકે. હવે આ જે વસ્તુ છે એ 2F1 થી દૂર છે, ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળે છે તમે જુઓ. એનું પ્રતિબિંબ તમને મળશે F2 અને 2F2 ની વચ્ચે મળશે, બરાબર દોસ્તો. યાદ રહેશે, તમે જોઈ લો આ જે આપણું એનિમેશન છે એની અંદર તમને સરળતાથી ખબર પડી જશે કે વસ્તુ 2F1 થી દૂર છે, એટલે કે પાછળ છે,
અને પ્રતિબિંબ ક્યાં મળે છે તમે જુઓ F2 અને 2F2 ની વચ્ચે. કેવડું મળે છે? નાનું મળે છે. કેવું મળે છે? તો વાસ્તવિક અને ઉલટું મળે છે. બરાબર. હવે થોડોક પ્રયોગને આગળ લઈ જઈએ તો વસ્તુ છે એ 2F1 થી દૂર હતી. હવે એને કમ્પ્લીટ આપણે 2F1 ઉપર મૂકી દઈએ. બરાબર, જોઈ લો 2F1 ઉપર મૂકી દીધી. હવે પ્રતિબિંબ ક્યાં મળે છે? તમે જોશો કે હવે પ્રતિબિંબ 2F2 ઉપર મળે છે. દોસ્તો પ્રતિબિંબ કેવડું છે? તો તમે જોઈ શકો છો કે જેવડી વસ્તુ છે એવડું જ એ પ્રતિબિંબ છે. એટલે વસ્તુ જેવડું પ્રતિબિંબ અહીંયા મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવું છે પ્રતિબિંબ? તો અહીંયા પણ વાસ્તવિક અને ઉલટું મળશે. હવે દોસ્તો જે વસ્તુ છે એને થોડીક વધારે નજીક લઈ જઈએ. બરાબર, પહેલાં અનંત અંતરે હતી, પછી 2F1 થી થોડીક પાછળ રાખી હતી આપણે, પછી 2F1 ઉપર રાખી. હવે ક્યાં રાખવાની? તો 2F1 થી થોડીક આગળ. 2F1 થી આગળ એટલે F1 અને 2F ની વચ્ચે. બરાબર, તો F1 અને 2F1 ની વચ્ચે મૂકીએ છીએ ત્યારે તમે જુઓ કે પ્રતિબિંબ ક્યાં મળે છે? 2F2 થી દૂર. એટલે દોસ્તો જેમ વસ્તુને આપણે નજીક લાવતા જઈએ છીએ એમ પ્રતિબિંબ ધીમે ધીમે દૂર થતું જાય છે. એટલે યાદ રાખવું હોય તો સરળતાથી યાદ રાખી શકીએ છીએ આપણે કે જેમ જેમ વસ્તુ નજીક આવે છે એમ પ્રતિબિંબ ધીમે ધીમે દૂર થતું જાય છે. ચાલો તો ધ્યાન આપો કે અહીંયા જે વસ્તુ છે એ F1 અને 2F1 ની વચ્ચે છે. બરાબર, તો પ્રતિબિંબ એનું મળે છે 2F2 થી દૂર મળે છે. અને દોસ્તો હવે જુઓ કે હવે જે પ્રતિબિંબ છે એ જે વસ્તુ છે એના કરતાં થોડુંક મોટું જોવા મળે છે. બરાબર ને, હજુ સુધી નાનું જોવા મળતું હતું. બરાબર, હવે થોડુંક મોટું જોવા મળે છે. પણ એનો જે પ્રકાર છે એ પ્રકાર બદલાયો નથી. એ હજુ પણ વાસ્તવિક છે. બરાબર, એટલે કાગળ ઉપર ઝીલી શકાય એવું છે અને ઉલટું છે. બરાબર દોસ્તો, તમે આ પીંછાને ઉલટું જોઈ શકતા હશો. હવે દોસ્તો હજુ પણ વસ્તુને થોડીક નજીક લઈ જઈએ. બરાબર, F1 અને 2F1 ની વચ્ચે હતી, હવે થોડીક વધારે નજીક. વધારે નજીક એટલે ક્યાં? તો એકદમ નજીક એટલે મુખ્ય કેન્દ્ર F1 ઉપર મૂકીએ. હવે તમે જુઓ મુખ્ય કેન્દ્ર F1 ઉપર વસ્તુ મૂકશું તો અહીંયા પ્રતિબિંબ તમને કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. તો પ્રતિબિંબ ક્યાં ગયું? તો દોસ્તો જ્યારે વસ્તુને F1 ઉપર મૂકવામાં આવે છે ત્યારે જે લેન્સ છે એ લેન્સ છે એ પ્રતિબિંબને અનંત અંતરે મોકલી દે છે. એટલે આપણે કાગળને પછી અહીંયા રાખીશું આટલામાં તો એ પ્રતિબિંબને ઝીલી શકાશે નહીં. એ અનંત અંતરે જતું રહ્યું હશે. બરાબર, હવે દોસ્તો અનંત અંતરે જતું રહ્યું છે તો એ કેવડું હશે? તો દોસ્તો યાદ રાખજો કે અહીંયા જે પ્રતિબિંબ છે એ ખૂબ જ મોટું હશે, વિવર્ધિત હશે, એટલે ઘણું મોટું હશે. પણ દોસ્તો પ્રતિબિંબનો પ્રકાર અહીંયા એવો ને એવો જ હશે, એટલે વાસ્તવિક અને ઉલટું જ હશે. હવે દોસ્તો છેલ્લો પોઈન્ટ છે કે વસ્તુને હવે F1 થી પણ આગળ લઈ જઈએ. ક્યાં? F1 થી આગળ ક્યાં આવે? તો જે લેન્સ છે એ લેન્સ ઉપર જે પ્રકાશીય કેન્દ્ર O હોય. બરાબર, તો હવે ઓની અંદર તો ઘુસાડી દેવાના નથી. ઓથી થોડું તો આ બાજુ રાખવું પડે ને. તો F1 થી ઓની વચ્ચે મૂકીએ. બરાબર, એનાથી વધારે નજીક તો ન લઈ જવાય. તો F1 અને ઓની વચ્ચે એટલે લેન્સની ખૂબ જ નજીક મૂકીએ છીએ. ત્યારે તમે જોશો કે જે પ્રતિબિંબ છે હમણાં તો અનંત અંતરે હતું. બરાબર, અને હવે પ્રતિબિંબ તમને અહીંયા જ જોવા મળશે. પણ કઈ જગ્યાએ? તો જે બાજુ આપણે વસ્તુ મૂકી છે એની બાજુમાં જ એટલે પાછળની તરફ તમને એ જે પ્રતિબિંબ છે એ જોવા મળશે, વસ્તુની તરફ જ. બરાબર, કેવું હશે? કેવડું હશે પ્રતિબિંબ? તો ખૂબ જ મોટું હશે. વસ્તુની પાછળની બાજુ જ હશે એટલે વસ્તુ જે સાઈડ છે એ બાજુ જ પ્રતિબિંબ હશે, પણ ખૂબ જ મોટું હશે. અને દોસ્તો અહીંયા હવે પ્રતિબિંબનો પ્રકાર બદલાશે. ખબર છે કેમ? કારણ કે જે આ પ્રતિબિંબ છે એને કાગળ ઉપર ઝીલી શકાતું નથી. આ પ્રતિબિંબને તમારે જોવું હોય તો લેન્સની પેલી બાજુ જઈને લેન્સની અંદર જોવું પડે. લેન્સની અંદર જોશો એટલે આ વસ્તુનું જે પ્રતિબિંબ છે એ ખૂબ જ મોટું દેખાશે. બરાબર, અને ચત્તું દેખાશે. દોસ્તો આ પ્રયોગ તમે કરો જ છો. જે બિલોરી કાચ છે એને તમે કાગળ ઉપર રાખો છો ત્યારે શું થાય છે? ત્યારે આ વસ્તુ થાય છે કે જે કાગળ છે, કાગળ ઉપર કોઈ લખાણ લખેલું હોય અને તમે બિલોરી કાચ વડે જુઓ અને બિલોરી કાચ વડે એ વસ્તુ જે લખાણ છે એ મોટું દેખાય. બરાબર, અને જે લેન્સ છે એની પાછળ જ દેખાય, જે બાજુ વસ્તુ છે એ બાજુ જ દેખાય અને મોટી દેખાય છે. એટલે આ જે ટોપિક છે, આ જે પોઈન્ટ છે એ એની અંદર આવી જાય છે. તો દોસ્તો બહિર્ગોળ લેન્સ માટે બધા જે પોઈન્ટ છે એ આવી ગયા છે. વસ્તુને જુદા જુદા અંતરે આપણે મૂકી જોઈ અને જે પ્રતિબિંબ છે એ પણ ક્યાં મળ્યું, કેવડું મળ્યું એ પણ જોઈ લીધું. એટલે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકાય કે બહિર્ગોળ લેન્સ માટે જેમ જેમ વસ્તુને આપણે નજીક લાવતા જઈએ છીએ એમ એનું પ્રતિબિંબ છે એ દૂર જતું જાય છે.
પહેલાં નાનું હોય છે, પછી ધીમે ધીમે મોટું થતું જાય છે. ફક્ત જે છેલ્લો પોઈન્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે કે જ્યારે જે વસ્તુ છે એ મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય કેન્દ્ર Oની વચ્ચે હોય, એટલે એકદમ નજીક હોય, લેન્સની નજીક હોય, ત્યારે જે પ્રતિબિંબ મળે છે આભાસી છે અને તમારે જોવું હોય તો લેન્સની પાછળથી એટલે જોવું પડે, તો તમે લેન્સની અંદર એ પ્રતિબિંબ દેખાશે. એટલે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ હશે અને ખૂબ જ મોટું એટલે વિવર્તિત હશે. ચલો દોસ્તો, હવે અંતર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબની રચના કેવી થાય છે એ સમજીએ. દોસ્તો, અહીંયા આપણે એક અંતર્ગોળ લેન્સ લીધો છે. અહીંયા તમે જોઈ લો કે આનું મુખ્ય કેન્દ્ર F1 ક્યાં છે અને બીજું મુખ્ય કેન્દ્ર F2 ક્યાં છે, બરાબર. અને એટલું ને એટલું અંતર આપણે આગળ લેવાનું છે. એટલે આ બાજુ આપણે 2F1 લઈ લઈશું એક, અને પેલી બાજુ 2F2 લઈ લઈશું. હવે અહીંયા પણ આપણે જે વસ્તુ છે કબૂતરનું પીંછું, એને જુદી જુદી જગ્યાએ મૂકીએ અને જોઈએ કે પ્રતિબિંબ ક્યાં ક્યાં રચાય છે. તો જુઓ દોસ્તો, સૌથી પહેલાં જે વસ્તુ છે કબૂતરનું પીંછું છે એને આપણે અનંત અંતરે મૂકીએ છીએ, બરાબર. યાદ રાખજો, અનંત અંતરે મૂક્યું છે ત્યારે જે પ્રતિબિંબ છે એ ક્યાં મળે છે? તમે જોઈ શકશો કે જે પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્ર F1 ઉપર મળે છે, બરાબર. લેન્સ છે અંતર્ગોળ, આ બાજુ વસ્તુ છે અનંત અંતરે, તો પ્રતિબિંબ પણ આ બાજુ જ મળે છે F1 ઉપર, બરાબર. કેવડું મળે છે? તો ખૂબ જ નાનું બિંદુવત પ્રતિબિંબ તમને અહીંયા મળશે. અને બીજી વસ્તુ કે જે અહીંયા પ્રતિબિંબ મળે છે એ કાગળ ઉપર ઝીલી નહીં શકાય, એટલે આ જે પ્રતિબિંબ હશે એ આભાસી હશે. એટલે આને જોવું હોય તો આપણે લેન્સની પેલી બાજુથી આની અંદર જોવું પડે તો આપણે પ્રતિબિંબને જોઈ શકીએ. બીજું કે આ આભાસી છે અને ચત્તુ છે એટલે સીધું છે, બરાબર. અંતર્ગોળ લેન્સ તમારી પાસે હોય, તમે જુઓ સામેથી તો દૂરની વસ્તુ તમને અંદર દેખાશે અને એકદમ નાની દેખાશે, બરાબર. એટલે આ એ પ્રયોગ જ છે. અંતર્ગોળ લેન્સ હોય આપણે જોડે, આપણે દૂરની વસ્તુને જોઈએ તો દૂરની વસ્તુ જેવડી હશે એના કરતાં પણ નાની દેખાશે. એ આ વસ્તુ છે કે અનંત અંતરે વસ્તુ જે રહેલી હોય એનું પ્રતિબિંબ રચાય છે F1 ઉપર, એટલે આવું થાય છે. હવે દોસ્તો, જે વસ્તુ છે અનંત અંતરે છે, હવે એને નજીક લાવીએ છીએ. હવે નજીક તમે ગમે ત્યાં લાવો, બરાબર, પણ લઈને ક્યાં સુધી લાવશો? તો પ્રકાશીય કેન્દ્ર O સુધી. હવે અનંત અંતરેથી પ્રકાશીય કેન્દ્ર O વચ્ચે ઘણી બધી જગ્યા છે. ગમે ત્યાં તમે પ્રતિબિંબ મૂકો, 2F1 ઉપર મૂકો, F1 ઉપર મૂકો કે ગમે ત્યાં મૂકો, તમને પ્રતિબિંબ હંમેશા કઈ બાજુ જોવા મળશે? તો F1 અને Oની વચ્ચે જ જોવા મળશે. દોસ્તો, યાદ રાખી લેજો કે જે વસ્તુ છે એ અનંત અંતરે હોય તો એ પ્રતિબિંબ F1 ઉપર જોવા મળે છે, પણ પછી ત્યાંથી ખસેડીને ગમે ત્યાં વચ્ચે લાવો તમે, ઓપ્ટિકલ કેન્દ્ર એટલે પ્રકાશીય કેન્દ્ર O છે ત્યાં ગમે ત્યાં તમે મૂકશો, અનંત અંતરેથી લેન્સના પ્રકાશીય કેન્દ્ર વચ્ચે ગમે ત્યાં મૂકશો તો પણ પ્રતિબિંબ હંમેશા F1 અને પ્રકાશીય કેન્દ્ર Oની વચ્ચે જ મળશે. કેવડું મળશે? તો નાનું હશે અને આભાસી અને ચત્તુ હશે, બરાબર દોસ્તો. તો અહીંયા કંઈ વધારે યાદ રાખવાની જરૂર નથી. અનંત અંતરે હોય ત્યારે F1 ઉપર મળે છે અને અનંત અંતરે પછી ગમે ત્યાં વચ્ચે મૂકો, મુખ્ય ઓપ્ટિકલ કેન્દ્ર પ્રકાશીય કેન્દ્રથી ગમે ત્યાં વચ્ચે, તો પણ એ પ્રતિબિંબ F1 અને Oની વચ્ચે જ મળશે. તો દોસ્તો, અંતર્ગોળ લેન્સની અંદર વધારે કંઈ યાદ રાખવાનું છે નહીં. દોસ્તો, હવે 9 પોઈન્ટ જોઈએ. જુઓ, કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ. હવે દોસ્તો, આ ટોપિકના અંતે આપણે કિરણાકૃતિઓ દોરવાની છે. જેમ આપણે અરીસાના વિડીયો જોયા હતા, અરીસાનું પ્રતિબિંબ જે પડતું હતું, વક્રીભવન અને પરાવર્તનની ઘટના આપણે જોઈ હતી, એના અંતે આપણે કિરણાકૃતિઓ પણ જોઈ હતી કે કેવી મળે છે, બરાબર. અને મેં તમને હોમવર્કમાં આપી હતી. તો એવી જ કિરણાકૃતિઓ આજે પણ હું તમને હોમવર્કમાં આપવાનું છું. પણ આજે જે કિરણાકૃતિઓ તમારે દોરવાની છે એ લેન્સ માટે દોરવાની છે. તો દોસ્તો, હવે એ કિરણાકૃતિ તમને આવડવી જોઈએ અને એ કેવી રીતે દોરવાની એના માટે અમુક બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. તો એ અમુક બાબતો કઈ છે એ આપણે જોઈએ. જો દોસ્તો, સૌથી પહેલાં કે બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય, કોઈ કિરણ એ જે મુખ્ય અક્ષ હોય છે એને સમાંતર આવતું હોય તો બહિર્ગોળ લેન્સ માટે શું થાય છે કે એ સમાંતર આવતું કિરણ F2માંથી પસાર થાય છે. આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ લેન્સ છે એ શું કરે છે? અનંત અંતરથી જે કિરણો આવતા હોય, સમાંતર આવતા હોય તો એને મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત કરે છે. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે બહિર્ગોળ લેન્સ છે એ અક્ષની સમાંતર જે કિરણ આવે છે એને પસાર કરે છે ક્યાંથી? મુખ્ય કેન્દ્ર F2માંથી. જો કિરણ પેલી બાજુથી આવતું હશે તો F1માંથી પસાર કરશે, બરાબર. એટલે તમે સમજી ગયા કે મુખ્ય કેન્દ્ર F1 અથવા F2ની અંદરથી એ જે કિરણ છે એને આપણે પસાર કરવાનું છે. હવે જો અંતર્ગોળ લેન્સ હોય તો એના કિસ્સામાં શું થશે? તો તમે જુઓ કે અંતર્ગોળ જે લેન્સ છે, હવે
જે કિરણ છે એ અક્ષને સમાંતર આવતું હોય તો એ કિરણને આપણે કેવી રીતે દર્શાવવાનું છે? આમ તો વિકેન્દ્રિત જ થશે, પણ જે મુખ્ય કેન્દ્ર છે ત્યાંથી વિકેન્દ્રિત થતું હોય એ પ્રમાણે દર્શાવવાનું, બરાબર? જો આ અંતર્ગોળ અરીસો છે, આ બાજુથી કિરણ આવે છે, બરાબર, એટલે એનું મુખ્ય કેન્દ્ર આ બાજુ જે હશે એને તમે F1 નામ આપ્યું હશે તો પણ, F2 નામ આપ્યું હશે તો પણ, જે કિરણ વિકેન્દ્રિત થવાનું છે એ ત્યાંથી વિકેન્દ્રિત થતું હોય એ પ્રમાણેનું આપણે દર્શાવવાનું છે. એટલે ટૂંકમાં અંતર્ગોળ લેન્સ માટે મુખ્ય કેન્દ્રમાંથી જે કિરણ છે એ અપસરણ પામતું હોય, એટલે એનો ભાસ થતો હોય, અપસરણ થાય એનો ભાસ થતો હોય એ પ્રમાણેનું કિરણ આપણે એની અંદર દર્શાવવાનું છે, બરાબર? બહિર્ગોળ લેન્સ માટે મુખ્ય કેન્દ્રમાં કેન્દ્રિત થતું હોય એ પ્રમાણે, અને અંતર્ગોળ લેન્સમાં એ બિંદુએથી અપસરણ પામતું હોય એટલે કે વિકેન્દ્રિત થતું હોય એ પ્રમાણેનું કિરણ આપણે દર્શાવવાનું છે. ઓકે દોસ્તો, હવે બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે એ આ છે કે બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય, જો કોઈ કિરણ આવતું હોય ક્યાંથી? મુખ્ય કેન્દ્રમાંથી. આ જે આકૃતિ છે એમાં તમે જુઓ કે જે કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F1માંથી આવે છે અને પછી એ લેન્સ ઉપર આપાત થાય છે, અને લેન્સ ઉપર આપાત થયા પછી બહિર્ગોળ લેન્સ શું કરે? એને કેન્દ્રિત કરે, પણ તો અહીંયા તો મુખ્ય કેન્દ્રમાંથી આવે છે, એટલે પછી એ મુખ્ય કેન્દ્રમાંથી જે આવતું કિરણ છે એ લેન્સ છે એ શું કરે છે? અક્ષને સમાંતર મોકલે છે, બરાબર દોસ્તો? જે પહેલો પોઈન્ટ હતો આની આગળ એનાથી ઉલટું, જો કિરણ અક્ષને સમાંતર આવતું હોય તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી આવે છે તો અક્ષને સમાંતર પસાર થશે, એકદમ ઈઝી છે. હવે દોસ્તો અંતર્ગોળ લેન્સની અંદર જુઓ, અંતર્ગોળ લેન્સમાં પણ એવું જ છે કે કોઈ કિરણ આવતું હોય અને સીધું ને સીધું મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય, બરાબર, અને વચ્ચે અંતર્ગોળ લેન્સ આવી જાય છે, તો એ અંતર્ગોળ લેન્સ એ F2 તરફ જે કિરણ જતું હશે એને પણ ક્યાં ટ્રાન્સફર કરશે? અક્ષને સમાંતર, બરાબર? એટલે અક્ષને સમાંતર નિર્ગમન પામશે બંનેમાં. બહિર્ગોળ લેન્સ હોય તો પણ મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ અક્ષની સમાંતર પસાર થશે, અને અંતર્ગોળ લેન્સ હોય અને એમાં કોઈ કિરણ મુખ્ય કેન્દ્ર ઉપર આવતું હોય તો એ પણ અક્ષની સમાંતર જ પસાર થશે. હવે દોસ્તો છેલ્લો પોઈન્ટ યાદ રાખી લેજો, બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય બંનેને આ લાગુ પડે છે કે કોઈ કિરણ પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું હોય તો એ જરાય વિચલન પામશે જ નહીં. તમે બહિર્ગોળ લેન્સ માટે જુઓ, કોઈ કિરણ આવે છે, ઓમાંથી પસાર થાય છે અને પછી સીધું જ નીકળી જાય છે, કોઈ પ્રકારનું વિચલન પામતું નથી, બરાબર? એવું જ અંતર્ગોળ લેન્સમાં પણ થાય છે, કોઈ કિરણ આવે છે, ઓમાં પસાર થાય છે અને સીધું જ પસાર થઈ જશે, કોઈ વિચલન થતું નથી. એટલે આ ત્રીજો ટોપિક, જે ત્રીજો પોઈન્ટ છે ને યાદ રાખજો કે અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, કોઈ કિરણ જો સીધું જ પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું હશે તો એ જરા પણ વિચલન પામશે નહીં. તો દોસ્તો આના આધારે તમારે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની કિરણાકૃતિઓ દોરવાની છે. હવે એની તમારે મદદ જોઈતી હોય તો હમણાં આપણે જે પ્રવૃત્તિ જોઈ હતી એનિમેશન દ્વારા, અંતર્ગોળ લેન્સની અંદર આપણે અનંત અંતરેથી વસ્તુને જુદા જુદા અંતરે મૂકી, બહિર્ગોળ લેન્સ માટે પણ એવું જ કર્યું, વસ્તુને અનંત અંતરે મૂકી પછી નજીક લાવતા ગયા અને પછી એનું પ્રતિબિંબ રચાતું હતું એ આપણે જોયું. તો દોસ્તો એના આધારે જ તમારે કિરણાકૃતિ દોરવાની છે, બરાબર? તો એમાં પણ વસ્તુને તમારે જુદી જુદી જગ્યાએ મૂકવાની છે અને પ્રતિબિંબ ક્યાં રચાય છે એ તમારે દર્શાવવાનું છે. તમે બરાબર એની પ્રેક્ટિસ કરજો દોસ્તો. જો આ પ્રકારની જે કિરણાકૃતિઓ છે એ આવશે. આ છે બહિર્ગોળ લેન્સ માટે, તમે જોઈ શકો છો કે આ પ્રકારે બહિર્ગોળ લેન્સમાં જુદા જુદા સ્થાનો આપણે વસ્તુને મૂકવાની છે અને પછી પ્રતિબિંબ ક્યાં મળે છે એ દર્શાવવાનું છે. સિમ્પલ છે, ફક્ત થોડી પ્રેક્ટિસની જરૂર છે. હવે દોસ્તો આ છે એ અંતર્ગોળ લેન્સ માટે છે. અંતર્ગોળ લેન્સમાં તો કંઈ વધારે શરતો આવતી હોતી જ નથી. જે વસ્તુ છે એને અનંત અંદર મૂકવાની આવે છે અને પછી અનંત અંતરેથી જે પ્રકાશીય કેન્દ્ર O છે ત્યાં મૂકો, ગમે ત્યાં વચ્ચે મૂકો તો એક જ જગ્યાએ મળવાનું છે પ્રતિબિંબ, બરાબર દોસ્તો? તો તમે આ જે આકૃતિ છે એને પણ જોઈ લો અને એની વધુને વધુ પ્રેક્ટિસ કરો. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ, પણ હું તમારા માટે એક પ્રશ્ન લાવ્યો છું. આ પ્રશ્નનો તમે મને જવાબ આપો. જો આ વિડીયો તમને ધ્યાનથી જોયો હશે તો હાલને હાલ તમને જવાબ આવડશે, અને નહીં જોયો હોય તો તમારે ફરીથી વિડીયો જોવો પડશે. તો દોસ્તો પ્રશ્ન આ પ્રમાણે છે કે કોઈ એક વસ્તુ અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર F1 ઉપર મૂકેલી છે તો એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે એ તમે જણાવો. દોસ્તો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ જરૂર કરજો. જો આ વિડીયો તમે ધ્યાનથી જોયો હશે તો તમને જવાબ હાલને હાલ આવડી જશે. ના આવડે તો કંઈ વાંધો નહીં દોસ્તો, ફરીથી વિડીયોને જોઈ લો. આ પ્રશ્નનો જવાબ આ વિડીયોની અંદર જ છે. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો દોસ્તો મળીશું નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.